गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 402 डिजिटल इलेक्ट्रॉनिक्स। तो डिजिटल इलेक्ट्रॉनिक्स में आपने लास्ट टाइम नंबर सिस्टम एंड टाइप्स ऑफ नंबर सिस्टम्स ની સ્ટડી કરી બરાબર। જેમાં બાઇનરી નંબર સિસ્ટમ કોને કહી શકાય, ડેસિમલ નંબર સિસ્ટમ કોને કહી શકાય, ઓક્ટલ નંબર સિસ્ટમ કોને કહી શકાય અને હેક્સાડેસિમલ નંબર કોને કહી શકાય। તો શરૂઆત કરીએ આપણે કે પહેલા આપણે થોડું જૂનું રિવાઇઝ કરીએ, પછી આપણે એના એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ કે ભાઈ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન કઈ રીતે કરી શકાય, ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન્સ કઈ રીતે કરી શકાય, બરાબર। તો ડેસિમલ નંબર સિસ્ટમની વાત કરીએ આપણે તો કે ડેસિમલ સિસ્ટમમાં આપણે કહ્યું હતું કે ભાઈ ડેસિમલ સિસ્ટમ contains 10 digits। કેટલા ડિજિટ્સ કન્ટેન કરે છે? 0 to 9। કેટલો બેઝ હોય છે? 10, બરાબર। ઓકે, કે the decimal number system contains 10 digits from 0 to 9, base 10। 10 બેઝ ધરાવે છે, બરાબર। એટલે કે સક્સેસિવ પ્લેસ વેલ્યુ ઓર પોઝિશન્સ, તમે એને સક્સેસિવ વેલ્યુ પ્લેસ પોઝિશન્સ ક્યારે કહી શકો? સ્થાનિક કમ્પ્લીટ કરી શકો। તો કે લેફ્ટ ડેસિમલ પોઈન્ટ હોલ્ડ ધ યુનિટ પોઈન્ટ, યુનિટ કહીએ છીએ આપણે, શું કહીએ છીએ? લેફ્ટ જે ડેસિમલ પોઈન્ટ છે એને આપણે યુનિટ કહીએ છીએ। ટેન્સ, 100, 1000 એન્ડ સો ઓન। હવે તમે નંબર સિસ્ટમ ક્રિએટ કરીશ। એટલે કે ધ પોઝિશન્સ ઓફ ધ ડેસિમલ નંબર એ શું સ્પેસિફાઈ કરે છે? પાવર ઓફ ધ બેઝ 10। કેટલો બેઝ ધરાવે છે? 10, બરાબર। એની મિનિમમ વેલ્યુ 0 અને મેક્સિમમ વેલ્યુ 9 હોય છે, બરાબર। એટલે કે ધ 0 ઇઝ ધ મિનિમમ નંબર ઓફ ડિજિટ and 9 is the maximum value of digit। એક્ઝામ્પલ તરીકે લખ્યું છે 2541, તો 1 is the unit position, 2 is the 1000 position, 4 is the 10 positions and 5 is the 100 positions, બરાબર। તો એને આપણે શું કહીએ છીએ? ડેસિમલ નંબર, બરાબર। એના પછી આપણે ઓક્ટલ્સ નંબરની વાત કરી કે ઓક્ટલ નંબર હેઝ અ 8 બેઝ। ઓક્ટલ નંબર કન્ટેન્સ 8 બેઝ, 8 બેઝ ધરાવે છે। આનો અર્થ શું કે મીન્સ ઇટ હેઝ ઓનલી 8 ડિજિટ ફ્રોમ 0 to 7। કેટલું ક્રિએટ કરે છે? 0 to 7। there are only 8 positions digit value। શું રિપ્રેઝન્ટ કરે છે? નંબર 8 બેઝ 0 to 7 વેલ્યુ, એટલે ટોટલ 8 બેઝ પોઝિશન્સ રિપ્રેઝન્ટ કરે છે નંબર વિથ ધ હેલ્પ ઓફ 3 બિટ્સ। કેટલા બિટ્સ યુઝ કરે છે? 3 બીટ યુઝ કરે। મેં વાત કરી હતી કે આ 1 છે 1, તો 1 ને દર્શાવવા માટે કેટલા બીટ યુઝ કરે છે? 3 બીટ, 1, 2 or 3। દરેકે દરેક જે બીટ છે એની ડિસ્ટિંક્ટ વેલ્યુ કેટલી હોય છે? 0 to 7। કેટલી હોય છે? 0 to 7। એના આપણે શું કહીએ છીએ? તો કે ઓક્ટલ નંબર। એના પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ કે ઓક્ટલ નંબર સિસ્ટમ carries the 8 digits starting from 0, 1, 2, 3, 4, 5, 6 and 7। કેટલા ડિજિટ કેરી આઉટ કરે છે? 0 to 7। આવા જે 8 બેઝ નંબર સિસ્ટમ ધરાવે છે એને આપણે શું કહીએ છીએ? ઓક્ટલ નંબર। કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ બેઝ 8 નંબર સિસ્ટમ।
8 બેઝ નંબર સિસ્ટમ ધરાવે. તો પોઝિશન્સ ઓફ ડિજિટ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો ધ 0 પાવર ઓફ બેઝ 8. Okay. The position of digit represent 0 power of the base. એક્ઝામ્પલ તરીકે 8 ની 0 ઘાત કેટલી થાય? 8 ની 0 ઘાત. અને એના પછી આપણે વાત કરી હતી કે જો લાસ્ટ ડિજિટ રિપ્રેઝન્ટ શું કરે છે? તો પાવર ઓફ એક્સ, એટલે કે 8 ની x ઘાત. બરાબર. અને એના પછી આપણે કોષ્ટકની વાત કરી હતી કે જો 0 કન્સિડર કરો 3 બીટમાં તો 0 0 0, 1 હોય તો 0 0 1, 2 હોય તો 0 1 0. બરાબર. ધીસ ઇઝ ધ બેઝ. આ જે સિલેક્ટ કર્યો છે એ શું છે? બેઝ છે. જો આમાં 0 to 7 રેન્જ આપેલી છે. બરાબર. તો આને આપણે શું કહીએ છીએ? તો કે ઓક્ટલ નંબર. શું કહીએ છીએ? ઓક્ટલ નંબર. એના પછી આપણે વાત કરી હતી હેક્સાડેસિમલ નંબર. કયો નંબર? હેક્સાડેસિમલ. હેક્સાડેસિમલ નંબર કોને કહી શકાય? કેટલા બેઝ ધરાવે છે? આપણે વાત કરી હતી કે another represent techniques number is it called hexadecimal number. આ પણ એક બીજી રીત છે નંબર સિસ્ટમ રિપ્રેઝન્ટ કરવાની, જેને આપણે શું કહીએ છીએ? તો કે હેક્સાડેસિમલ નંબર. શું કહીએ છીએ? હેક્સાડેસિમલ. એટલે કે કોઈ નંબર સિસ્ટમ હોય, એ નંબર સિસ્ટમ હેક્સાડેસિમલ કેટલા બેઝ ધરાવે છે? 16 બેઝ ધરાવે છે. કેટલા? 16 બેઝ ધરાવે. લખ્યું છે કે the number system has base of 16. આનો અર્થ શું? કે મીન્સ ટોટલ 8 સિમ્બોલ, 16 સિમ્બોલ યુઝ કરે છે. કેટલા? ટોટલ 16 સિમ્બોલ્સ. એટલે the single bit representations of decimal value. ઝીરો ટુ 9 ને આપણે ડેસિમલ નંબર તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ, જ્યારે 10 થી 15 ને આલ્ફાબેટ ઓર્ડરમાં ગોઠવીએ છીએ. બરાબર. ઓકે ને? 10 11 12 13 14 15 આ શું રિપ્રેઝન્ટ કરે છે? ABC A to F. 10 હોય તો A, 11 હોય તો B, 12 હોય તો C, 13 હોય તો D, અને 14 હોય તો E, અને 15 હોય તો F. તો એવી જે નંબર ઓફ ટેકનિક્સ છે એને આપણે હેક્સાડેસિમલ વેલ્યુ કહીએ છીએ. શું કહીએ છીએ? હેક્સાડેસિમલ. એટલે કે only 4 bit are required for representing number in hexadecimal number. કેટલા બિટ્સમાં રિપ્રેઝન્ટ કરી શકો છો હેક્સાડેસિમલ નંબર? 4 બીટની અંદર. જેમ આપણે વાત કરીએ કે કોઈ ઓક્ટલ નંબર હોય તો એને આપણે 3 બીટમાં રિપ્રેઝન્ટ કરીએ છીએ. એ જ રીતે હેક્સાડેસિમલ હોય તો એને કેટલા બીટ્સમાં નંબરને રિપ્રેઝન્ટ કરીએ છીએ? તો કે 4 બીટની અંદર. લખે કે only 4 bit are required for representing a number in hexadecimal. કેટલા બીટ રિપ્રેઝન્ટ કરે છે? 4 બીટ. બરાબર. Each set with distinct value from 0 to 15. કેટલી? 0 to 15 વેલ્યુ ધરાવે છે. બરાબર. એટલે કે there are following characteristics of octal number system. કેટલી નંબર સિસ્ટમ ધરાવે છે? ઓક્ટલ નંબર સિસ્ટમની જે સેમ ટુ સેમ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે. તો વાત કરીએ કેરેક્ટરિસ્ટિક, તો it has 10 digits from 0 to 9 and 6 letters from A to F.
0 to 9 એ ડિજિટ ધરાવે છે, જ્યારે 10 થી લઈને 15 સુધી શું ધરાવે છે? આલ્ફાબેટ લેટર્સ. એના પછી આપણે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ની વાત કરી કે લેટર ફ્રોમ A to F defines the number of 10 to 15. જે A to F એ કયા નંબર ડિફાઇન કરે છે? તો કે 10 થી લઈને 15 સુધી. બરાબર. એને આપણે શું કહીએ છીએ? હેક્સાડેસિમલ. આવા જે 16 બેઝ ધરાવે છે, 16 બેઝ નંબર સિસ્ટમ ધરાવે છે, એને આપણે હેક્સાડેસિમલ નંબર કહીએ છીએ. શું કહીએ છીએ? હેક્સાડેસિમલ નંબર. એટલે કહ્યું કે હેક્સાડેસિમલ નંબર is the position of digit represent the zero power. એટલે કે 16 ની 0 ઘાત, પાવર ઓફ 0. પણ માની લો કોઈ હેક્સાડેસિમલ લાસ્ટ પોઝિશન્સ હોય તો એ 16 ની x ઘાત, પાવર ઓફ x બેઝ 16. એટલે કે 16 ની x ઘાત મેં રિપ્રેઝન્ટ કરી શકો છો. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ હેક્સાડેસિમલ નંબર. એના પછી આપણે જો કોઈ પણ નંબર છે તો ઓક્ટલમાં આપણે 3 બીટમાં રિપ્રેઝન્ટ કરતા હતા, જ્યારે હેક્સાડેસિમલમાં 4 બીટમાં રિપ્રેઝન્ટ કરીએ. જો 9 ટુ ડેસિમલ નંબર છે, પછી 10 થી આલ્ફાબેટ ચાલુ થાય. 10 છે, 11 છે, C એટલે 12, D એટલે 13. બરાબર. ધીસ ઇઝ નોન એઝ હેક્સાડેસિમલ. બરાબર. તો આપણે આટલા સુધી સ્ટડી કર્યું છે. નાઉ સી હિયર, હવે દરેકે દરેક મેથડનું કન્વર્ઝન્સ જોઈએ. બરાબર. આ કન્વર્ઝનની અંદર કેટલા ટાઈપ્સના કન્વર્ઝન છે, અને એ કન્વર્ઝનની અંદર પહેલું કન્વર્ઝન્સ આપણે જોઈએ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન. પહેલું કયું છે? બાઇનરી ટુ ડેસિમલ નંબર. આપણી પાસે એક એક્ઝામ્પલ આપેલું છે. પહેલો દાખલો ગણીએ. બરાબર. આને હું થોડી સાઇન અલગ બદલી લઉં. બરાબર. આની સાઈઝ થોડી ઓછી કર. આ પહેલી મેથડ છે, બાઇનરી ટુ ડેસિમલ કરો. 18. ઓકે. મારી પાસે એક બાઇનરી નંબર છે 10010. ધીસ ઇઝ ધ બાઇનરી નંબર. જો અહીંયા હું બેઝ પણ લખું છું. લખું છું બેઝ. આ 2 ક્યાં આવશે? તો સબસ્ક્રિપ્ટમાં. શેમાં કન્વર્ઝન્સ કરવાનું છે? તો કે ડેસિમલમાં 10 બેઝમાં કરવાનું. બરાબર. 10 બેઝમાં કરવાનું. તમારી પાસે કયો નંબર છે? બાઇનરી. અને એ બાઇનરી નંબરનું કન્વર્ઝન્સ મારે ડેસિમલમાં કરવાનું છે. એના માટે હું શું કરીશ? એ સાઈઝ થોડી વધારું એટલે તમને ખ્યાલ આવે. 12ની જગ્યાએ. ઓકે, ચાલો
બરાબર. તો શું કરવું પડે? ફર્સ્ટ તો જે બાઇનરી નંબર છે આ, એ બાઇનરી નંબરને 2 થી ગુણાકાર કરવો પડશે. તો શું થશે? 1 into 2 plus 0 into 2 plus 0 into 2 plus 1 into 2 plus 0 into 2 બરાબર. આ દરેકે દરેક નંબરને આપણે ગુણાકાર કર્યો છે. આ દરેકને હવે મારે ઘાત કન્સિડર કરવી પડશે. એટલે અહીં આની 0 ઘાત, આ બેની 1 ઘાત, આ બેની 2 ઘાત અને આ બેની 3 ઘાત. બરાબર. આ ત્રણને હું સુપરસ્ક્રિપ્ટમાં લખું. અગેન આ બેને પાછો સુપરસ્ક્રિપ્ટમાં, એકને બરાબર. 2 ની 0 ઘાત, 1 ની 1 ગુણ્યા 2 ની 1 ઘાત, 0 ગુણ્યા 2 ની 2 ઘાત. બરાબર. અહીંયા કેટલી આવશે? 3 ઘાત. અહીંયા આવશે 4 ઘાત. ઓકે. હવે શું થશે? એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 1 into 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 2 ની 4 ઘાત એટલે હું અહીંયા રફ વર્ક કરું છું. જો આવું એક્સપ્રેશન્સ બને, 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાઇડ 2 મલ્ટીપ્લાઇડ 2 4 ઘાત. તો 2 into 2 4, 4 into 2 8 અને 8 into 2 કેટલા થાય? 16. તો 16 પ્લસ 0 અને 2 ની કેટલી ઘાત બનશે? 3 ઘાત. એટલે 2 into 2 4, 4 into 2 8, તો 8 ઘાત પ્લસ 0 એના એ જ રાખ્યા પ્લસ 2 ની 2 ઘાત એટલે 2 into 2 એટલે કેટલા બનશે? 4 પ્લસ 1 ની 2 ની 1 ઘાત એટલે 2 એકા 2 બરાબર પ્લસ 0 into 2 ની 0 ઘાત, 0 ઘાત એટલે 1 લખવાનું. કેટલો લખવાનું? 1. હવે આનું મલ્ટીપ્લિકેશન કરો એટલે 16 into 16 એટલે 16 પ્લસ 0 into 8 એટલે 0 પ્લસ 0 into 4 0 પ્લસ 1 into 2 2 પ્લસ 0 into 1 0. બરાબર. હવે આ બધાનો શું કરી દો? સરવાળો કરી દો. ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 0 પ્લસ 2 પ્લસ 0 એટલે કેટલા થશે? 18. તો 18 is a decimal number. કેટલા? 18. બરાબર. તો this is the decimal number. This is the answer. આ ટાઈપ્સનું એક્ઝામ્પલ બને. બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. ખ્યાલ શું કર્યું મેં? આ મારો બાઇનરી નંબર છે. આ દરેકે દરેક નંબરને મેં 2 થી ગુણાકાર કર્યો એટલે 1 into 2, 0 into 2, 0 into 2, 1 into 2 અને 0 into 2.
દરેકે દરેકને મેં શું કરી, એની ઘાત કન્સિડર કરી. લાસ્ટ એલિમેન્ટ 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત અને એટલે પેલા મેં ઘાતનો ગુણાકાર કર્યો, 2 ની 4 ઘાત એટલે 16, 2 ની 3 ઘાત આ ભાગ એટલે 8, 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 1 ઘાત એટલે 1 અને 2 ની 0 ઘાત એટલે બરાબર. પછી 16 પ્લસ 0 મલ્ટીપ્લાઈડ બાય 8, 0 મલ્ટીપ્લાઈડ બાય 4, 1 મલ્ટીપ્લાઈડ બાય 2 અને 0 મલ્ટીપ્લાઈડ બાય 1. 16 ગુણ્યા 1 એટલે 16, 0 ગુણ્યા 8 એટલે 0, 0 ગુણ્યા 4 એટલે 0, 1 into 2 એટલે 2 અને 0 into 1 એટલે 0. પછી આનો સરવાળો કર્યો. This is the answer. This is the decimal. બરાબર. બીજું એક એક્ઝામ્પલ ગણું, એ તમને વધારે ખ્યાલ આવશે. એક મારી પાસે આવો બાઇનરી નંબર છે 1 0 0 1 0 0 1 1 0 0 1. આવો મારો પાસે બાઇનરી નંબર છે, બરાબર. અને એ બાઇનરી નંબરનું મારે શું ફાઇન્ડ કરવાનું છે, તો કે ડેસિમલ ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? ડેસિમલ ફાઇન્ડ. બરાબર. ઓકે, તો ડેસિમલ ફાઇન્ડ કરવાનું છે મારે, એટલે હું શું કરીશ, ફર્સ્ટ ઇક્વલ ટુ 1 છે તો 1 into 2 પ્લસ 1 into 2 પ્લસ 0 into 2 પ્લસ 0 into 2 પ્લસ 1 into 2. બરાબર. એટલે આપણું એક્સપ્રેશન્સ બની ગયું. ઓકે ઓકે. હવે ઘાત કન્સિડર કરવાની છે, તો પહેલી આ લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરી, આની 0 ઘાત સાઈડમાં મૂકી દઈએ પહેલા, આની 1 ઘાત, આની 2 ઘાત, આની 3 ઘાત અને આની 4 ઘાત. કારણ કે કેટલા એલિમેન્ટ્સ? 0 1 2 3 અને 4. હવે આને ઘાત કન્સિડર કરી દઈએ. બરાબર. ઉપર બરાબર. આ તો કોમ્પ્યુટર છે એટલે મારે સાઈડમાં લખીને પછી એની ઘાત કન્સિડર કરો. તમે નોટ્સ બુક્સમાં તો ડાયરેક્ટ જ ઘાત કરી દો તો ચાલે. બરાબર. આ રીતે. ઓકે. હવે પહેલા આપણે શાનો સરવાળો કરીશું? તો 2 ની 4 ઘાત એટલે શું બનશે? 1 ગુણ્યા 16 પ્લસ 2 ની 3 ઘાત એટલે 1 ગુણ્યા 8 પ્લસ 2 ની 4 ઘાત એટલે 0 ગુણ્યા 4 2 ઘાત. બરાબર. પછી 0 ગુણ્યા 2 ની 1 ઘાત એટલે 2 કા 2 પ્લસ 1 ની 0 2 ની 1 મલ્ટીપ્લાઈડ બાય 2 ની 0 ઘાત, અરે 2 ની 0 ઘાત એટલે કેટલા મળશે? 1. 0 હોય તો 1 ઘાત કન્સિડર કરો. 2 0 એટલે 2 1. બરાબર. હવે શું કરશો? 1 મલ્ટીપ્લાઈડ બાય 16 એટલે 16 પ્લસ 1 મલ્ટીપ્લાઈડ બાય 8 પ્લસ 0 મલ્ટીપ્લાઈડ બાય 4 એટલે 0 પ્લસ 0 મલ્ટીપ્લાઈડ બાય 2 એટલે 0 પ્લસ 1 મલ્ટીપ્લાઈડ બાય 1 એટલે 1. બરાબર. હવે આનો સરવાળો શું બનશે? તો 16 ને 8 24, 24 ને 1 25. બરાબર.
બરાબર. તો ડેસિમલ નંબર આપણો શું બનશે? 25. ધીસ ઇઝ ધ આન્સર. આપણને શું મળ્યો? આન્સર મળ્યો. ધીસ ઇઝ ધ અગેન થર્ડ એક્ઝામ્પલ્સ એક સોલ્વ આઉટ કરીએ. બરાબર. તો મારી પાસે એક બીજો બાઇનરી નંબર છે 10101. આવો બાઇનરી નંબર છે અને એને આપણે શામાં કન્વર્જન્સ કરવાનું છે? તો ડેસિમલમાં કન્વર્જન્સ. બરાબર. તો શું કરવું પડશે? ફર્સ્ટ 1 into 2 plus 0 into 2 plus 1 into 2 plus 0 into 2 plus 1 into 2. બરાબર. આ જે એક્સપ્રેસ 1 into 2 0 into 2 1 into 2 0 into 2 અને 1 into 2. હવે આની ઘાત કન્સિડર કરો તો આની 0 ઘાત, આની 1 ઘાત, આની 2 ઘાત, આની 3 ઘાત અને આની 4 ઘાત. તો આને હવે હું ઘાત કન્સિડર જો 4 ઘાત, આની 2 3 ઘાત, આની 2 ઘાત, આની 1 ઘાત અને આની 0 ઘાત. ઓકે. ઇઝ ઇક્વલ ટુ 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 16. એટલે 1 into 60 આવું બનશે પહેલું એક્સપ્રેશન. પ્લસ આ પ્લસ એનું એ છે પ્લસ હવે આ એક્સપ્રેશન તો 0 એના એ જ રાખીએ અત્યારે ઇન્ટુ એટલે મલ્ટિપ્લિકેશન એનું એ જ 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 8. 2 into 2 એટલે 4 અને 4 into 2 કેટલા બનશે? 8. 8 પ્લસ આ ત્રીજું એક્સપ્રેશન તો 1 એના એ જ રહેશે 2 ની 2 ઘાત એટલે કેટલા બનશે? 4 પ્લસ 0 એના એ જ મલ્ટીપ્લાઈડ 2 ની 1 ઘાત એટલે કેટલા બનશે? 2 પ્લસ 1 ના 1 અને 2 ની 0 ઘાત એટલે કેટલા બનશે? 2 ની 0 ઘાત એટલે 1. બરાબર. ઓકે. હવે ઇઝ ઇક્વલ ટુ 1 into 16 એટલે 16 પ્લસ 0 into 8 એટલે 0 પ્લસ 1 into અહીંયા મલ્ટિપ્લિકેશન આવશે 4 તો 4 પ્લસ 0 into 2 0 પ્લસ 1. હવે સરવાળો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 16 ને 4 20 ને 1 21 21. તો અહીંયા કેટલો નંબર આવશે? 21. બરાબર. તો ધીસ ઇઝ ધ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન. આ કયું કન્વર્ઝન છે? બાઇનરી ટુ ડેસિમલ. હવે માની લો કે કોઈ આવો નંબર હોય. બરાબર. આપણે દરેકને 4-5 એક્ઝામ્પલ કરીશું એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે. બરાબર. એક બીજો મારી પાસે એક એક્ઝામ્પલ છે. આવો નંબર હોય 11010011. આના ગમે એટલો મોટો નંબર હોય. બરાબર. અને આપણે એનું ડેસિમલ ફાઇન્ડ કરવાનું કીધું હોય. ડેસિમલ તો આપણે શું કરવાનું? કોઈ પણ નંબર્સ હોય
એ દરેક નંબરને ઇક્વલ ટુ કરી અને દરેક નંબરને અહીંયા ગમે એટલો નંબર મોટો હોય બરાબર, એ નંબરને આપણે શું કરવાનો 2 થી મલ્ટીપ્લાઇડ કરવાનો બરાબર, 1 into 2 પ્લસ 1 into 2 પ્લસ 0 into 2 પ્લસ 1 into 2 પ્લસ 0 into 2 પ્લસ 0 into 2 પ્લસ 1 into 2 પ્લસ 1 into 2 બરાબર. ઓકે, આ આપણું એક્ઝામ્પલ્સ બની ગયું. મતલબ આપણે હવે એની શું કરવાની છે, ઘાત કન્સિડર કરવાની છે. લાસ્ટમાંથી આપણે ઘાત કન્સિડર કરતા આવીએ, આ 0 ઘાત કહી શકાય અને 1 ઘાત કહી શકાય, આ 2 ઘાત બરાબર, આ 3 ઘાત, આ 2 ની 4 ઘાત બનશે, આ 2 ની 5 ઘાત બનશે, આ 2 ની 6 ઘાત બનશે અને આ 2 ની 7 ઘાત બનશે. આની ઘાત હું સેટ કરી દઉં છું બરાબર. આ 4 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત, ઓકે, 2 ની 1 ઘાત અને 2 ની 0 ઘાત. હવે જે આપણે કરતા ઇઝ ઇક્વલ ટુ 2 ની 7 ઘાત એટલે કેટલા બનશે, એટલે આવું એક્સપ્રેશન્સ બને. જો આવું ક્યાં બોલો, 2 multiplied by 2 multiplied by 2 multiplied 7 વખત 2 4 5 6 7 થઈ ગયા. 1 2 3 4 5 6 અને 7 એટલે 2 into 2 4 4 into 2 8 8 into 2 16 16 into 2 32 32 into 2 64 અને 64 into 2 એટલે 128 થાય, 128. 2 ની 7 ઘાત કેટલી થાય, 128. ના ખબર પડે તો અહીંયા હું જો કેલ્ક્યુલેટર કરું, 2 ની 7 ઘાત એટલે 2 7 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જોઈ લો ભાઈ. 1 2 3 4 5 6 અને એક આગળ ગયો 7 બરાબર, એટલે કેટલા મળ્યા આપણને 128 બરાબર. એટલે અહીંયા શું આવશે, 1 into 128 પ્લસ 2 ની 6 ઘાત એટલે કેટલા બને 64, કેટલા બનશે 64 પ્લસ 0 ની 5 ઘાત એટલે 2 ની 5 ઘાત કેટલી બને 32 પ્લસ 1 into 2 ની 4 ઘાત એટલે કેટલા 1 into 2 16 બરાબર, પ્લસ 2 ની 3 ઘાત કેટલી બને 8 પ્લસ 0 મલ્ટીપ્લિકેશન 2 ની 2 ઘાત એટલે 4 પ્લસ 2 ની 1 ઘાત એટલે 1 બરાબર, અને 1 ની 1 પ્લસ 2 ની 0 ઘાત એટલે 1 બરાબર. હવે એનો ગુણાકાર કરી અને સરવાળો 1 into 28 128 તો 128 ઓકે, પ્લસ 1 into 64 એટલે 64 પ્લસ 0 into 32 0 પ્લસ 1 into 16 એટલે 16 પ્લસ 2 into 8 16 ઓકે, 8 દુ 16 બરાબર. 0 into 4 0 પ્લસ 1 into 2 2 પ્લસ 1 into 1 એટલે 1. હવે આનો સરવાળો કરો કેટલો થાય છે જુઓ,
કેટલા છે 128 પ્લસ 64 પ્લસ 16 પ્લસ 16 પ્લસ 2 પ્લસ 1 227 બરાબર. ફરી એકવાર જોઈ લો 2 ની 7 ઘાત એટલે 128, 2 ની 6 ઘાત એટલે 32, 2 ની 5 ઘાત એટલે 32, 2 ની 4 ઘાત 16, 2 ની 3 ઘાત બરાબર એટલે 8, 2 ની 2 ઘાત એટલે 2 into 2 એટલે 4, 2 ની 1 ઘાત એટલે 2 અને 2 ની 0 ઘાત એટલે 1 એટલે 128 પ્લસ 64 પ્લસ 0 પ્લસ 16 પ્લસ 16 પ્લસ 0 into 4 0, 1 into 2 1, 2 અને 1 into 1 એટલે કેટલા થાય 1 બરાબર. આનો સરવાળો કરીએ આપણે 128 પ્લસ 64 પ્લસ 16 ને 16 32, 34 ને 35 ઓકે 35 લખો કેટલા થાય 227. ધીસ ઇઝ ધ આન્સર. આપણો ડેસિમલ નંબર કેટલો હશે 227 બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર. હવે માની લો કે આ તો આપણે સિમ્પલ વાત કરી એક્ઝામ્પલની. હવે માની લો કોઈ પોઈન્ટ્સ વાળી હોય વેલ્યુ, ફ્રેક્શનલ નંબર હોય, બાઇનરી નંબર કેવો હોય ફ્રેક્શનલ હોય. તો ફ્રેક્શનલ બાઇનરી નંબર માટે શું કરી શકાય? તો એના માટે એક વેલ્યુ લખું છું. જો 5મા નંબરનું એક્ઝામ્પલ ગણું છું કે મારી પાસે આવો એક કોઈ નંબર હોય 111.101 આવો કોઈ નંબર બાઇનરી હોય અને એ પોઈન્ટ વાળી વેલ્યુનો મારે ડેસિમલ ફાઇન્ડ કરવો હોય તો હું શું કરીશ? તો આમાં કોઈ તકલીફ નહીં, સેમ ટુ સેમ એક્ઝામ્પલ ગણવાનું છે, પણ ખાસ ધ્યાન શું રાખવાનું એ હવે કહું. તો પહેલી તો આપણે વેલ્યુ કઈ આ ભાગનું આપણે કામ કરીએ, પછી આ ભાગનું કામ કરીએ પોઈન્ટ પછી. તો પહેલા આપણી પાસે કઈ વેલ્યુ છે તો કે 1 into 2 બરાબર પ્લસ અગેઇન 1 છે તો 1 into 2 પ્લસ 1 છે 1 into 2 પ્લસ 0 into 2 પ્લસ 1 into 2 પ્લસ 1 into 2 બરાબર પ્લસ હવે આપણે પોઈન્ટ વાળી વેલ્યુ આવી. તો અહીંયા પણ સેમ વસ્તુ 1 into 2 પ્લસ 0 into 2 પ્લસ 1 into 2 બરાબર ઓકે. હવે આપણે જ્યાં આ એલિમેન્ટ છે, જ્યાં પોઈન્ટના આગળનો એલિમેન્ટ કયો છે 1 into એટલે આ એલિમેન્ટ એટલે અહીંયા 0 ઘાત કન્સિડર થશે. જે લેફ્ટ હેન્ડ સાઈડ છે પોઈન્ટના લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આ ભાગમાં અહીંયા પોઝિટિવ ઘાત આવશે અને જે રાઈટ હેન્ડ સાઈડ છે ત્યાં કઈ ઘાત આવશે નેગેટિવ ઘાત આવશે એટલે કે માઇનસ ઘાત આવશે. કેટલી કઈ આવશે માઇનસ ઘાત આવશે. એટલે અહીંયા 0 ઘાત, અહીંયા 1 ઘાત, અહીંયા 2 ઘાત, અહીંયા 3 ઘાત, અહીંયા 4 ઘાત અને અહીંયા 5 બરાબર. એટલે આવું બનશે એક્સપ્રેશન્સ.
5 ઘાત અને આ 4 ઘાત આ બરાબર છે, 3 ઘાત બરોબર છે, 2 ઘાત પણ બરોબર છે, આ 1 ઘાત પણ બરાબર છે અને આ 0 ઘાત પણ બરાબર છે. એટલે આપણે માની લો કે આ પોઈન્ટ છે, બરાબર. હવે રાઈટ હેન્ડ સાઈડ જઈએ તો 0 થી રાઈટ હેન્ડ સાઈડ જઈએ એટલે આની -1 ઘાત, આની -2 ઘાત અને આની -3 ઘાત, બરાબર. એટલે આવું બનશે એક્સપ્રેશન. કોઈ પણ એલિમેન્ટ જેટલી વેલ્યુ હોય એટલી તમારે માઇનસ પ્લસ કરવાનું. પોઈન્ટ પછીની વેલ્યુ માઇનસમાં જશે ને પોઈન્ટ પહેલાની વેલ્યુ પોઝિટિવ વેલ્યુ કન્સિડર, બરાબર. હવે આનું સાદું રૂપ આપણે આપવાનું છે. તો પહેલા આપણે શું કરશો, 2 ની 5 ઘાત એટલે કેટલા થાય 32, ઓકે. 2 ની 4 ઘાત એટલે 16 પ્લસ 1 ની એટલે કે 2 ની 3 ઘાત એટલે 8 પ્લસ 2 ની 2 ઘાત એટલે 4 પ્લસ 2 ની 1 ઘાત એટલે હવે આપણે 2 ની -1 ઘાત એટલે શું બનશે 1/2, શું બનશે 1/2 પ્લસ આવું બનશે 2 ની 2 ઘાત એટલે શું બનશે, આવું બને 0 મલ્ટીપ્લાઈડ અહીંયા -4, આવું બને. ના 2 ની 1 ઘાત એટલે કેટલા બનશે 2 બનશે, ઓકે. પછી બીજું એક્સપ્રેશન શું બનશે, સોરી કેટલા આયા 1 ની 32 ઘાત, ઓકે, 16 ઘાત, 8 ઘાત, 4 ઘાત, 1 ઘાત, 2 ની 0 એટલે 1 ઇન્ટુ 2 ની 0 ઘાત એટલે અહીંયા કેટલા વધે 1. હવે શું આવ્યું, જો ફરીથી અહીંયા થોડો પ્રોબ્લેમ છે, ફરીથી એકવાર એક્ઝામ્પલ. પહેલા શું લખ્યું 2 ની 5 ઘાત એટલે 1 ઇન્ટુ 25 એટલે 32 પ્લસ 2 ની 4 ઘાત એટલે 1 ઇન્ટુ 16 પ્લસ 1 ગુણ્યા 2 ની 3 ઘાત એટલે 8, તો 1 ઇન્ટુ 8 પ્લસ 0 ઇન્ટુ 2 ની 2 ઘાત એટલે 4 પ્લસ 1 ગુણ્યા 2 ની 1 ઘાત એટલે 2 ગુણ્યા 2, બરાબર. પછી 1 ઇન્ટુ 2 ની 0 ઘાત એટલે 1 ઇન્ટુ 1 બનશે પ્લસ હવે પોઈન્ટ વાળી વેલ્યુ ચાલુ થાય એટલે 1 ઇન્ટુ શું બનશે 2 ની 1 ઘાત એટલે -2, આવું બને ને -2 પ્લસ 0 મલ્ટીપ્લિકેશન આ બન્યું પ્લસ 0 મલ્ટીપ્લાઈડ બાય 2 ની 2 ઘાત એટલે -4 ઘાત, ઓકે, પ્લસ 1 ગુણ્યા 2 ની 3 ઘાત એટલે કેટલી બનશે માઇનસ, આવું એક્સપ્રેશન. હવે ગુણાકાર કરીએ 32 પ્લસ 16 પ્લસ 8 પ્લસ 2 ગુણ્યા 0 ગુણ્યા 4 એટલે 0 પ્લસ 1 ઇન્ટુ 2 2 પ્લસ 1 ઇન્ટુ 1, ઓકે 1 પ્લસ હવે શું બનશે, હવે તો પોઈન્ટ વાળી વેલ્યુ આવી, બરાબર. એટલે હવે શું બનશે 2 ની 1 ઘાત
2 એકા 2 બરાબર. તો શું બનશે? આવું એક્સપ્રેશન બનશે 1/2 પ્લસ 2 ની 0 ની 4 ઘાત એટલે 8 થાય. એટલે શું થાય? 0 આવું બને 0 થઈ જશે, કારણ કે 0 ને આપણે 4 થી ગુણો તો પણ 0 થઈ જાય, અને 1 ને 8 થી ગુણો એટલે 1/8 થશે. બરાબર, કારણ કે અહીંયા શું કર્યું મેં? આ 1 છે તો 1 ન્યુમેરેટેડમાં જતો રહે અને 2 એ નોન ન્યુમેરેટેડમાં આવશે, એટલે 1/2 અને 1/8. બરાબર, આ 0 ગુણ્યા 4 છે એટલે શું થઈ જશે? 0. બરાબર, હવે શું બનશે? 32 16 32 16 8 32 ને 16 કેટલા થાય? અહીંયા આપણે કરીએ કેલ્ક્યુલેટર. આ કેલ્ક્યુલેટર અલાઉ નથી પરીક્ષામાં. 32 16 8 2 અને 1 કેટલા થયા? 59. અહીંયા શું આવશે? 59. પોઈન્ટ 1/2 એટલે શું? 0.5 મળશે. 1/2 0.5 બરાબર, એટલે શું મળશે? 0.5 પ્લસ 0 તો 0 જ રહેશે, અને 1/8 એટલે શું મળે છે? 1.25 કદાચ મળશે. 1/8 એટલે કેટલા મળે? 0.125. 0.125. ઓકે, હવે આપણે સરવાળો કરીએ. 0.125 વત્તા 0.5 કેટલા મળે? 0.625. બરાબર, એટલે આવું મળે 59.625. ધીસ ઇઝ ધ આન્સર. તો આમાં શું મળે? 59.625. ધીસ ઇઝ ધ ડેસિમલ. આ આપણો આન્સર. બરાબર, કઈ રીતે કામ કરે છે? જો તમારી સામે જ એક્ઝામ્પલ ગણી છે. બરાબર, પોઈન્ટ્સ વાળું હોય ત્યારે શું કરવું? બરાબર, પોઈન્ટ્સ ના હોય એ ટાઈમે આપણે કઈ ફ્રેક્શનલ વેલ્યુને કામ કરાવડાવીએ છીએ કઈ રીતે? બરાબર, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ્સ હોય તો કહી દો. બરાબર, બીજો આપણે એક્ઝામ્પલ્સ ગણીશું. બરાબર, અને આ એક્ઝામ્પલ ફરીથી સમજાવું છું, ધ્યાન રાખજો. તો પહેલા મારા પાસે આ નંબર હતો, બાઇનરી નંબર. આ બાઇનરી નંબરની અંદર મેં શું કર્યું? 1 into 2 1 into 2 અગેન 1 આવ્યો તો 1 into 2, 0 આવ્યો તો 0 into 2, 1 into 2, 1 into 2. પોઈન્ટ, આ પોઈન્ટ છે, આટલાથી પોઈન્ટ છે. અહીંયા પોઈન્ટ કન્સિડર કરજો. પોઈન્ટ 1 into 2, 0 into 2 અને 1 into 2. જો પોઈન્ટની રાઈટ હેન્ડ સાઈડ હોય, જમણી બાજુ હોય, ત્યાં માઇનસ પાવર આવશે. ઘાત કેવી આવશે? માઇનસમાં. અને જો પોઈન્ટની લેફ્ટ હેન્ડ સાઈડ હોય તો કેવી સાઈડ આવશે? પોઝિટિવ ઘાત. શું આવશે? પોઝિટિવ ઘાત. હવે 2 ની 5 ઘાત એટલે 1 ગુણ્યા આ 1 એમના એમ જ રાખ્યા છે, ખાલી ઘાતનો ગુણાકાર કર્યો છે. આ દરેકે દરેક ઘાતનો ગુણાકાર કર્યો છે. બરાબર, આ ઘાતનો ગુણાકાર કર્યો. ઓકે, તો 2 ની 5 ઘાત 32, 2 ની 4 ઘાત 1 into 16, 2 ની 3 ઘાત તો 8, 0 એમના એ જ રાખ્યા, 2 ની 2 ઘાત એટલે 4 આવે. બધામાં એ જ રીતે કર્યું છે. 2 1 એના એ જ રાખ્યા ને 2 ની 1 ઘાત એટલે 2, અને 1 ગુણ્યા 2 ની 0 ઘાત એટલે 1. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો 1 એના એ જ રાખ્યા, 2 ની 1 ઘાત એટલે -2,
જો માઇનસ હોય તો માઇનસ જ આવે અને પ્લસ હોય તો પ્લસ આવે. હવે એક્સપ્રેશન એવું બન્યું કે આ 32 ના બધાનો પોઝિટિવ આટલો સરવાળો કર્યો એટલે કેટલો મળે છે મને 59 મળે છે. અને આ જે હતું એને મેં શું કર્યું 1 છે એટલે મેં 1/2 કરી દીધું અને આને 1/ એની ઘાત ને ભાગાકારમાં મૂકી દીધું ભાગે એટલે મને શું મળે 0.5 અને 0.125 1/2 કર્યા એટલે 0.5 અને 1/8 કર્યા એટલે 0.125 મળે. અને આ જે વેલ્યુ હતી મારી એનો જવાબ મને શું મળ્યો 59. તો 59 તો આપણા જે પોઝિટિવ નંબર છે એ 6.20 આ બંનેનો સરવાળો કેટલો મળ્યો 625 બરાબર. તો પોઈન્ટ પછી વેલ્યુ અને આજુ ગુણાકાર પણ થઈ બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ અથવા કોઈ ક્વેરી અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. તો ભાઈ ડેસિમલ નંબર કોને કહી શકાય? આ ડેસિમલ નંબર છે બરાબર. અને આ શું છે તો બાઇનરી નંબર. જો બધામાં એ જ રીતે કર્યું છે 1 ગુણ્યા આ જે નંબર છે એને 2 થી ગુણાકાર. આમાં પણ 1 આવ્યો અગેન તો 2 થી ગુણાકાર 0 0 ગુણ્યા 2 0 0 ગુણ્યા 2 1 1 ગુણ્યા 2 દરેકને શું કર્યું લાસ્ટમાંથી આપણા પોઝિશન્સથી ઘાત કન્સિડર કરતા બરાબર. પેલા ઘાતનો ગુણાકાર ઘાત અને ઘાતાંકનો ગુણાકાર ને પછી એની સમાન વેલ્યુ સાથે ગુણાકાર બરાબર. તો 1.16 પ્લસ 1 2 ની 3 ઘાત એટલે 8 2 ની 2 ઘાત એટલે 0 ગુણ્યા 4 2 ની 1 ઘાત એટલે 2 અને 1 ની 0 ઘાત એટલે 1 16 1 ગુણ્યા 8 એટલે 8 0 ગુણ્યા 4 એટલે 0 0 ગુણ્યા 2 એટલે 0 અને 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય 1. કેટલા મળે છે અહીંયા 25. ધીસ ઇઝ ધ આન્સર ઓફ ડેસિમલ નંબર બરાબર. તો આજે આપણે કન્વર્જન્સ એક ચાલ્યું બાઇનરી ટુ ડેસિમલ કન્વર્જન્સ બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.